જય જોહાર, જય આદિવાસી, રામ રામ મિત્રો. આપણી યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો અત્યારનું લોકેશન તમને નજર આવતું હોય ને તો કેવું લાગે છે કે વરસાદ થાય એવું લાગે ને, પણ ના મિત્રો, વરસાદ થાય જ નહીં. આ વરસાદ થાય એવું વાતાવરણ છે ને, વાદળ કેવું થઈ ગયું. આ મોટા ભાગનો 25% 75% વરસાદ જ છે, પણ અહીં ના પડે. એનું કારણ છે ગમે તે અહીંથી બી કમ્પ્લીટ વાદળા બનીને જાય, છાંટો નહીં પડતો. આ કંઈક આગળ પડતો હોય ગમે તે ગામે ઓછો પડે એવું છે મિત્રો. એટલે જ્યાં વરસાદ પડે ને ત્યાં જ પડે. અમારે જરૂર છે વરસાદ, એક વરસાદમાં પણ નહીં આવતો. કેટલું સરસ મજાનું લોકેશન દેખાય, એ મજાનું એમ લાગે કે વરસાદ આવે. રાહ જોઈ રહ્યા વરસાદની, પણ આ એક છાંટો, એક બૂંદ પણ, એક ટીપું પણ નહીં પડતું. આ છે ભાઈ કુદરતની મહેરબાની. જ્યાં પડવા હોય ત્યાં પડે, નહીં પડે ત્યાં નહીં પડે. ગરમી છે પાછી, ગરમી સરસ મજાની ગરમી છે. વરસાદ નહીં આવે. કપાસનું બિયારણ કઈ ચાલે તમારે આ છે ને, આપણી ભાષામાં ગાળા પૂરવાના છે, અને સૌરાષ્ટ્ર કચ્છની ભાષામાં શું કહે ખબર? આ સૌરાષ્ટ્રની ડબલ કા પૂરવાના. એટલે આ થોડાક અમારે ડબલ કા પૂરવાના છે. પણ વરસાદ આવે ને એટલે થોડુંક હમણાં શાંતિ રાખ્યું છે. વરસાદ જાય ને પછી આપણે ડબલ કા પૂરવા જઈશું. ન આવે તો, અને આવે તો સીતારામ કલી વરસાદ આવી જાય તો સીતારામ, નહીં આવે તો કઈ વાંધો નહીં, તો પૂરી આવવાની ચિંતા. ઉગતો થાય ને गाजता है, बादल गरज रहा है, बारिश हो रही है. એવું છે મિત્રો. તો આપણે સરસ મજાનો કપાસ તમને બતાવીશ મારી વાડીની અંદર. હમણાં કઈ તારીખે લેવા આવ્યો? 17, 18 और के दाड़े जी 20, 22 તારીખે વાવેલો છે. 22 તારીખે વાવ્યો ને કપાસ. તમને બહુ સરસ મજાનો નવા ખેતરની અંદર છે. જે વાડી નવી હમણાં રાખીને કપાસ વાવેલી છે, સરસ મજાનું બીજું તો આવશે મિત્રો. એટલે અમે છે ને થોડીક એમ ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારે અહીંયા એક થોડો ઘણો વરસાદ થાય તો સારું, એમ પાવાનું નહીં આવે, કપાસ પણ સરસ મજાનો થઈ જાય. પાણીની ખાસ જરૂર છે અમારે, એક પાણીની. વરસાદ થઈ જાય તો પણ મોડો કૂચરો લાગે એમાં. રણ બાજુ ગયો, રણ બાજુ આ બાજુ રણ આવ્યું ને એટલે રણ બાજુ જાય વાદળ. બહુ સરસ મજાના વાદળા થઈને જાય છે. તો મિત્રો તમને ઓલી આપણી જે નવી વાડી છે ને, એ વાડી જીન પછી બતાવીશ. સરસ મજાનો કપાસ છે, બરાબર? વિડીયોની અંદર બન્યા રહેજો. હા, તો દોસ્તો, કાલે આપણે કપાસના જે ડબલકા પૂરવાના અને ગાળા પૂરવાના હતા, એ વરસાદના કારણે બંધ રાખ્યું હતું. અને અત્યારે સવારથી જ ચાલુ કરી દઈએ એટલે મિત્રો કપાસ ચોપવાનું કામકાજ પતી જાય ગાળા પૂરવાનું. કારણ કે અડધા દિવસની અંદર અડધું પૂરું એટલે મજા નહીં આવે. અને એમાં પાછું પાયેલું હતું આપણે, એટલે હાવ લીલું મેં મજા નહીં આવે. અને મિત્રો આ છે આપણી નવી વાડી. હા, મેં મંડી દેખાય ને ત્યાંથી ઠેઠ આપણે હા મેં ઢગલો રહ્યો ને, ઢગલો હા મેં સરસ મજાનો ઢગલો પાનાનો, ત્યાં આપણો શેડ હશે. એટલે મિત્રો કપાસ તો નવા પડાની અંદર જે નવું ખેતર હોય ને, એમાં નવી જમીનમાં કપાસ મસ્તી ન થાય. પણ હવે આપણા ભાગ, ભગવાનના આશીર્વાદ, આપણી મહેનત, બરાબર. બાકી ઉગવામાં તો એક નંબર છે. અને મિત્રો બિયારણ છે આપણું આ કપાસનું ચશ્મા સુપરબ ચશ્મા કે, અને બીજું જે કંપની નામ છે સુપરબ ચશ્મા તરીકે ઓળખાય છે. મસ્તીનો એમ
ચા એકદમ કમ્પ્લીટ. ગામના દાડે લાવ્યા હતા ને, ખાટો મૂકજો એમ એટલે ખાટો મિલી. તો કેટલો ખાટો? એક વેતના અંતર છે મિત્રો. એક વેતના અંતરે શું પેલો છે દેશના અમારા ગામડાના હતા મજૂર, એ બધા વરસાદના કારણે ઘરે ભાગી ગયા હતા. અને જે ગામથી લાવ્યા ને ગામના મજૂર મિત્રો કલાક પર 100 રૂપિયા લીધા, પણ કામ એક નંબર કરી ગયા. તો ચોપાનું ઓછું આવે મિત્રો. 100 કલાક કામ કર્યું, 600 રૂપિયા એક જણાના થાય. અને જે ગાડા પૂરવાના છે આપણે પૂરી દઈએ. સર અહીંયા નહીં લઈએ, અહીંયા ચાલે, ચાલે. અહીંયાથી લેવાનું. એ પણ અહીંયા નીંદવાનું કેટલું થાય ખબર છે? અહીંયાથી જ લઈ લેવાનું. હા એ હોય એ ચાલે એમ. હા એટલે તો એ હો થાણવાનું જ, પણ અહીંયા લગભગ ફરી જાય. હવે થાણ આવશે મિત્રો. આ થાણે લઈશ એમ જ થાણવાના બસ. તો મિત્રો ઘરના ચા લઈ લીધો છે અને હવે આપણે ચા લેવાની તૈયારી છે. બરાબર. સવારમાં કામ ચાલુ થઈ જાય ને તો વહેલું હટ પતી જાય. ખૂટાળ નાખવાનું. જેવા ગાળા હોય એવા મોટા ગાળા હોય ને ત્યાં મેળવાનું, ઝીણા ગાળામાં નહીં મેળવાનું. બરાબર. તો ચાલો મિત્રો મળીએ આપણે સવારમાં. થોડુંક એમ ઠંડુ વાતાવરણ છે તો કપાસ ચોપી નાખીએ અને પછી તડકોને ગરમી થઈ જાય, વરસાદના છાંટા આવી જાય, ખબર નહીં પડે. તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. આપણી ચેનલની અંદર નવા મિત્રોને ખાસ નમ્ર વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લે, લાઈક કરે, શેર કરે અને તમારા મિત્ર સુધી આપણો સરસ મજાનો વિડીયો પહોંચાડી દીજો, એટલે તમારા મિત્રોને પણ ખબર પડે, જેથી કરીને આવનારા સમયની અંદર આપણને આવા મિત્રો કામ લાગે. તમારે ગામડાની આજુબાજુ ઘટના હોય તો એને આપણે વાયરલ એટલે કે શેર કરવું હોય સોશિયલ મીડિયામાં તો કામ લાગે. તો મળીશું બીજા આવા જ વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને રામ રામ અને સીતારામ.